યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટીમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરનો 9મો પાઠોત્સવ યોજાશે। 12 થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસ પાઠોત્સવ યોજાશે। આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગબ્બરગઢની પરિક્રમા કરશે। જૂનાગઢની જેમ અંબાજીમાં પણ એક પરંપરા સ્થાપિત થાય તે માટે રાજ્યકક્ષાનો આ મહોત્સવ 3 દિવસના બદલે 5 દિવસનો કરાયો છે। આ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાદુકા, ચામર યાત્રા, ધ્વજા, ત્રિશૂળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે। હાલ પાટોત્સવને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્તપણે આયોજન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠનું નિર્માણ કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેચ્છાથી કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠના મંદિરો જેવા જ આબેહૂબ મંદિરો તૈયાર કરાયા છે। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। અત્યારના અંદાજા પ્રમાણે રોજે હજારોની સંખ્યામાં બસેસમાં અને પ્રાઇવેટ વાહનોમાં યાત્રાળુઓ અહીંયા પરિક્રમા મહોત્સવમાં આવશે। એમના માટે મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવનાર છે। સાથે સાથે તમામ સંકુલોમાં યજ્ઞ પણ થશે, જેની બુકિંગ અમે શરૂ કરી છે અને એના અંદર અમને રેસ્પોન્સ પણ સારું મળી રહ્યું છે અને 5 દિવસ તમામ સંકુલોમાં યજ્ઞ થશે। સાંજે મહાઆરતી થશે અને અન્ય ઘણા બધા આયોજન છે જે આ વખતના પરિક્રમા મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરનું ટ્રસ્ટ, યાત્રાધામ બોર્ડ અને ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટીમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરનો 9મો પાઠોત્સવ યોજાશે। 12 થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસ પાઠોત્સવ યોજાશે। આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગબ્બરગઢની પરિક્રમા કરશે। જૂનાગઢની જેમ અંબાજીમાં પણ એક પરંપરા સ્થાપિત થાય તે માટે રાજ્યકક્ષાનો આ મહોત્સવ 3 દિવસના બદલે 5 દિવસનો કરાયો છે। આ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાદુકા, ચામર યાત્રા, ધ્વજા, ત્રિશૂળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે। હાલ પાટોત્સવને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્તપણે આયોજન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠનું નિર્માણ કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેચ્છાથી કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠના મંદિરો જેવા જ આબેહૂબ મંદિરો તૈયાર કરાયા છે। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। અત્યારના અંદાજા પ્રમાણે રોજે હજારોની સંખ્યામાં બસેસમાં અને પ્રાઇવેટ વાહનોમાં યાત્રાળુઓ અહીંયા પરિક્રમા મહોત્સવમાં આવશે। એમના માટે મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવનાર છે। સાથે સાથે તમામ સંકુલોમાં યજ્ઞ પણ થશે, જેની બુકિંગ અમે શરૂ કરી છે અને એના અંદર અમને રેસ્પોન્સ પણ સારું મળી રહ્યું છે અને 5 દિવસ તમામ સંકુલોમાં યજ્ઞ થશે। સાંજે મહાઆરતી થશે અને અન્ય ઘણા બધા આયોજન છે જે આ વખતના પરિક્રમા મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરનું ટ્રસ્ટ, યાત્રાધામ બોર્ડ અને ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે।